આજે આપણે જે MCQ સિરીઝ શીખી રહ્યા છીએ એમાં નવા ભાગમાં પ્રવેશ કરીએ, નવા ચેપ્ટરમાં પ્રવેશ કરીએ. ચેપ્ટરનું નામ છે સુરેખ આયોજન. બરોબર, 2 MCQ આ ચેપ્ટરમાંથી ગુજરાત બોર્ડમાં પૂછાતા હોય છે અને 2 ગુજકેટમાં પૂછાતા હોય છે. રાઈટ, ગુજકેટમાં કદાચ 1-2 નું આખું પાછું થઈ શકે એમ હોય છે, પણ ગુજરાત બોર્ડમાં તો ફિક્સ છે. અને એટલું બધું સહેલું ચેપ્ટર છે કે એની તમે વાત જાણો, સૌથી સહેલું ચેપ્ટર છે. આજના આપણા જે લેક્ચર છે એ જે અટેન્ડ કરશે એને બધા જ કન્સેપ્ટ એના શું થશે, ક્લિયર થતા જશે. આ આપણે ગોઠવ્યું છે જેવી રીતે, એનું પ્લાન જ એવી રીતે કર્યો છે કે જેથી તમને તમામ ફંડા, તમામ કન્સેપ્ટ આ ચેપ્ટરના ક્લિયર થઈ જાય વાયા MCQ દ્વારા. એટલે આપણે આ ચેપ્ટરમાં કોઈ નોટ્સ રાખી નથી, પણ આ લેક્ચરનું આયોજન જ એવી રીતે કર્યું છે કે તમને તમામ પ્રશ્નોનું સમાધાન મળી જશે. વેલકમ બેક વન્સ અગેન. નિમેશભાઈ પટેલ, સજાનંદ એજ્યુકેશનમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપના મિત્ર ભૂપેશ ખુરાનાના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણે જે MCQ સિરીઝ શીખી રહ્યા છીએ એમાં નવા ભાગમાં પ્રવેશ કરીએ, નવા ચેપ્ટરમાં પ્રવેશ કરીએ. ચેપ્ટરનું નામ છે સુરેખ આયોજન. બરોબર, 2 MCQ આ ચેપ્ટરમાંથી ગુજરાત બોર્ડમાં પૂછાતા હોય છે અને 2 ગુજકેટમાં પૂછાતા હોય છે. રાઈટ, ગુજકેટમાં કદાચ 1-2 નું આખું પાછું થઈ શકે એમ હોય છે, પણ ગુજરાત બોર્ડમાં તો ફિક્સ છે. અને એટલું બધું સહેલું ચેપ્ટર છે કે એની તમે વાત જાણો, સૌથી સહેલું ચેપ્ટર છે. આજના આપણા જે લેક્ચર છે એ જે અટેન્ડ કરશે એને બધા જ કન્સેપ્ટ એના શું થશે, ક્લિયર થતા જશે. આ આપણે ગોઠવ્યું છે જ એવી રીતે, એનું પ્લાન જ એવી રીતે કર્યો છે કે જેથી તમને તમામ ફંડા, તમામ કન્સેપ્ટ આ ચેપ્ટરના ક્લિયર થઈ જાય વાયા MCQ દ્વારા. એટલે આપણે આ ચેપ્ટરમાં કોઈ નોટ્સ રાખી નથી, પણ આ લેક્ચરનું આયોજન જ એવી રીતે કર્યું છે કે તમને તમામ પ્રશ્નોનું સમાધાન મળી જશે. નંબર 1 વાત. બીજી વાત, આ જે MCQ કોને સમજાય? ગોખવાથી નહીં સમજાય. રાઈટ, એ કોને સમજાશે કે જેને શાંત ચિત્તે જે આપણી પાઠ્યપુસ્તકમાં ગ્રાફ્સ છે એ દોર્યા હશે, સમજ્યા હશે, 1-2 વાર રિપીટ કર્યા હશે, એને સમજાશે. રાઈટ, આપણે એવો પ્રયત્ન કરીએ. ચાલો, કદાચ ગ્રાફ ન દોર્યા હોય તો પણ તમને એવી ટેકનિક શીખવાડવામાં આવે કે જેથી તમે આમાંથી માર્ક મેળવી શકો. તો આજના પહેલા MCQમાં પ્રભુનું નામ દઈને આગળ વધીએ. જો તમને આ ટાઈપનો દાખલો લગભગ મોસ્ટ વખત રિપીટ થવામાં એ એક્સપર્ટ છે એવો દાખલો છે. આંકડાકીય માહિતી ફેરફાર હોઈ શકશે. તમને અમે જે સાલ મૂકી હોય એ તમે વોચ કર્યા કરજો. આપણે 8 થી 10 દાખલા આવા શાંત ચિત્તે ગણવા છે, એટલે તમારે એકદમ પાક્કું થઈ જાય. બરોબર, અને આ લેક્ચર એવું છે કે તમારે રિપીટ કરવાની પણ જરૂર નહીં પડે. જો આપણને આવી રીતે વાક્ય લખ્યું હશે કે સીમિત શક્ય પ્રદેશના ઉકેલના શિરોબિંદુઓ, એટલે આપણે જ્યારે આપણને જે અસમતાઓ આપી છે, જે બધી અસમતાઓને ભેગા કરીએ તો એવું બી બોલતા હોય છે મર્યાદાઓ, અને દરેક અસમતાને મર્યાદા પણ કહેવામાં આવે છે આલેખમાં. રાઈટ, તો એ મર્યાદાઓનો આપણે એટલે કે અસમતાઓનો આપણે જ્યારે ગ્રાફ દોરીએ તો આપણને કોમન એરિયા મળે. એ કોમન એરિયા 2 પ્રકારના આવતા હતા. એક બંધ એટલે કે સીમિત, અને એક અસીમિત એટલે કે જે બંધ ના હોય, ખુલ્લો, અનંત સુધી વિસ્તરેલો, પણ પહેલા જ ચરણનો. રાઈટ, ઓકે. તો આ 2 પ્રકારના આપણને પ્રદેશ મળતા હતા. એ 2 માંથી કોઈ પણ એક હોઈ શકે.
એમાં એવું લખ્યું છે કે 0, 10, 5, 5, 25, 20 અને 0, 30 આ 4 શિરોબિંદુઓ એ સામાન્ય પ્રદેશમાં આપણને મળે છે. હવે આપણને જે હેતુલક્ષી વિધેય એટલે કે આ આપણે જે સુરેખ અસમતાઓ મેળવતા હતા એ તો કાં આપણે લઘુત્તમ ખર્ચ અથવા મહત્તમ નફો અથવા આપણે જે મટીરિયલ વાપરવામાં આવતું હોય એ ન્યૂનતમ મિનિમમ વપરાય એ જે બધા પ્રશ્નોનું જે આ સુરેખ વિધેય કહેવાય. ચલ કોણ? એક્સ અને વાય ચલ, એનું વિધેય કોણ? ઝેડ, પણ ઘાતાંક મહત્તમ 1 હોવાથી એને સુરેખ વિધેય કહેવાય. રાઈટ. તો હવે આપણે જ્યારે એ ઝેડ બરાબર જે કિંમત આપી છે એમાં આ જે 4 બિંદુઓ જે છે 4 બિંદુઓ આપણે વારાફરતી મૂકતા હતા અને ચારેયની કિંમત મેળવતા હતા. એમાં શું થતું હતું તો કે એમાં જે સૌથી મોટી કિંમત હોય એને આપણે મહત્તમ કિંમત કહેતા હતા, પણ એકની એક કિંમત એકથી વધારે વખત પણ આવી શકતી હતી. રાઈટ. ઓકે, એટલું યાદ રાખવાનું છે. જો અહીં કીધેલું છે કે આપણને જે મહત્તમ કિંમત મળે છે એ 2 બિંદુઓ આગળ મળે છે, પણ એ મહત્તમ કિંમત કોઈ એકને જ કહી શકાય, પણ એ 2 વખત રિપીટ થતી હોય. રાઈટ. એટલે ઝેડની કિંમત, આ દાખલો એવું કહેવા માંગે છે, હું તમને જોડે આખું સુરેખ આયોજન સમજાવું છું. આ જે ઝેડ છે આપણો, એ ઝેડની જે મહત્તમ કિંમત છે મળે છે તો એક સરખી, પણ 2 ભિન્ન બિંદુઓ આગળ મળે છે. એટલે 25, 20 આગળ જે કિંમત મળે એ જ 0, 30 આગળ મળે. એટલે આપણે 25, 20 સુરેખ વિધેયમાં મૂકીશું, બરાબર કરીને 0, 30 પણ સુરેખ વિધેયમાં મૂકીશું, પણ બંનેની કિંમત ઇક્વલ આવે છે એટલે આપણે વચ્ચે શું લખીશું? વચ્ચે ઇક્વલ ટુ લખીશું. તો મૂકો. ચલો, જ્યાં x દેખાય ત્યાં તમારે પહેલા 25 મૂકવાના થશે એટલે 25p થશે શાંતિથી, અને 20q થશે. 20q બરોબર. હવે શું થશે તો કે 0p થશે. 0p એટલે 0 થઈ જશે અને 30q થશે. 30q બરોબર. પતી ગયું. શાંતિથી કન્સેપ્ટ ક્લિયર થઈ ગયેલો છે. 25p બરાબર 10q થશે. બંને બાજુ 5 5 ઉડશે એટલે 5p બરાબર 2q થશે. એટલે p અને q વચ્ચેનો રિલેશન આપણને મળી ગયો. હવે તમને બધા જ દાખલા ફટાફટ પૂરા થશે. જુઓ, આ ફેર ઝેડની મહત્તમ કિંમત આ 2 બિંદુઓ આગળ મળે છે, બરોબર. વચ્ચે ઇક્વલ ટુ લખી કાઢો. એકવાર આ બિંદુ મૂકીએ તો કે 15p વત્તા 15q. થેન્ક યુ. ચાલો, 0p વત્તા 20q. શાબાશ. 15q ને બાજુ લઈ જાઓ એટલે 15p આ બાજુ રહેશે અને 20 માંથી 15 જવાથી 5q વધશે. શાંતિથી 5 5 ઉડી જશે એટલે 3 વખત p વધશે અને સામે એક જ વખત q વધશે. આપણો જવાબ હાજર થઈ ગયો. q = 3p. સરસ, બહુ સરસ. ચાલો, ઝેડની મહત્તમ કિંમત કયા 2 બિંદુ આગળ મળે છે? બિંદુ એના એ જ છે, પણ અહીં આંકડા બદલાઈ ગયા છે. ચાલો મૂકો. 15p વત્તા 3 ગુણ્યા 15 બરાબર 0 વત્તા 3 ગુણ્યા 20. પતી ગયું. તો 15p બરાબર 60 ઓછા 45 બરોબર. કેટલા વધે? 15. 15 ઉડી જાય, p ની કિંમત મળશે 1. તમે જોતા જ રહેજો કેટલી સાલમાં આવા દાખલા પૂછાઈ ગયેલા છે. એકનો એક દાખલો 15 છે, આ ફેરને 5 25 છે. ચાલો મૂકો. વચ્ચે બરાબર. શાબાશ. મારી જોડે તમે ગણશો. 15p વત્તા 15q. નાઈસ. બરાબર 5p વત્તા 25q. બહુ જોરદાર કામ થઈ ગયું. ચલો, 5p ને આ બાજુ લાવીશું એટલે 10p વધશે. 25q ને બાજુ 15q ને બાજુ લઈ જઈશું, એમાં પણ 10q વધશે. એટલે જવાબ આવશે p બરાબર q. જય સ્વામિનારાયણ. મજા આવી ગઈ. સરસ. ચાલો. ચલો, કયા 2 શિરોબિંદુ છે? 3 3 1 5. મૂકો. 3 3 1 5 વચ્ચે બરાબર મૂકો. પહેલું બિંદુ મૂકો. 3p. શાબાશ. 3q.
બરાબર 1 5 મૂકો p વત્તા 5 q 2p બરાબર 2q. ચાલો p બરાબર q. મજા આવી ગઈ. હવે બધું સમજાઈ જ ગયું તમને. ચાલો નેક્સ્ટ માં જઈએ. જુઓ, ઓહો આ દાખલાને તો લોટરી લાગી છે. સરસ સરસ. ચલો વચ્ચે બરાબર લખો. ચલો ચલો ચલો, પહેલું બિંદુ મૂકો 3p. શાબાશ. ચલો બીજું બિંદુ મૂકો 0. પૂરું થઈ ગયું. ચલો 1 મૂકો p વત્તા q. એક મૂકીએ તો p ને આ બાજુ બોલાવો ને મારે પહેલા, તો કે 2p બરાબર q. p બરાબર q બાય 2. 9 મળ્યું. આમાં આપણને બહુ સરસ રીતે 9 મળ્યું. નેક્સ્ટ માં જઈએ. ચાલો આ દાખલો પણ ઘણી વાર રિપીટ થયેલો છે. ચાલો હવે z બરાબર qx. કયા બિંદુ છે હવે સાહેબ? હવે ખબર પડી ગઈ છે. ચલો 3q છે. જો આમાં પહેલા q છે. જોજો ભાઈ, પહેલા q છે. 3q ઉતાવળમાં પછી આપણે તૈયાર હોય ને એટલે પહેલું p જ આપણે મગજમાં આવી ગયું હોય કે x જોડે p જ આવે. જુઓ બદલાયું ભાઈ. એટલે આપણે ગણતા હોઈએ 4p આવ્યું. સરસ 0. ઘણા બધા દાખલા આવી રીતે પાક્કા કરીને જ ગણતા રહેવાય કે પહેલું p જ લખવાનું. એવું ના હોય ભાઈ, વાંચવું પડે. 5p. ચલો p ને બાજુ લઈ જવા પડશે તો 3q બરાબર 1p વધશે. કેવું સાવધાની રાખવી પડે છે. નેક્સ્ટ માં જઈએ. જુઓ હવે આપણે શાંતિથી બધા કન્સેપ્ટ સમજીશું. મેં વાત કરી હતી સુરેખ આયોજનના પ્રશ્નનો જે શક્ય ઉકેલ હોય એ બધી જ મર્યાદાઓ મેં પહેલે જ વાત કરી કે જે તમને બધી અસમતા, બધા જે સમીકરણ અસમતા સ્વરૂપે આપ્યા હોય એનું નામ છે મર્યાદાઓ. બધી જ મર્યાદાઓનો જે કોમન પ્રદેશ છે એને આપણે શું કહેવામાં આવતો હોય છે? શક્ય ઉકેલ પ્રદેશ. પણ એ કોનો કોમન પ્રદેશ હોય? બધા સમીકરણો જેટલા આપ્યા હોય, એટલે કે બધી જ મર્યાદાઓનો. IMCQ ખાસ પાકા કરજો, મજા આવશે. રાઈટ. બધી જ કન્સેપ્ટ આ લેક્ચરમાં પૂરા થશે. જો આ શબ્દને તમારે ખાસ મારે તમને શીખવાડવાનો છે. ઇષ્ટતમ મૂલ્ય એને મોટા ભાગના લોકો મહત્તમ મૂલ્ય તરીકે સમજતા હોય છે. એવું નથી. મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય, આપણે મહત્તમ નફો શોધવાનો હોય અને ખર્ચો શોધવાનો આવે ત્યારે ન્યૂનતમ આવે. એટલે મહત્તમ અને ન્યૂનતમ એ વખતે આપણા માટે મહત્તમ એ જ કહેવાય કે ખર્ચો જેટલો ઓછો થાય એટલો આપણને મહત્તમ ફાયદો થાય. રાઈટ. અને જ્યારે નફાની વાત આવે તો મેક્સિમમ જ કરવાનું હોય. ખર્ચો જેટલો મિનિમમ થાય એટલો પ્રોફિટ વધારે થવાનો છે, એટલો ફાયદામાં રહેવાના છે. એટલે મહત્તમ શબ્દ જે છે, મહત્તમ મૂલ્ય લો કે ન્યૂનતમ મૂલ્ય લો, આ બંનેનો સંયુક્ત શબ્દ છે બકા ઇષ્ટતમ મૂલ્ય. ખબર પડી? આપણે નફો હોય તો એ મેક્સિમમ કરતા હોઈએ છીએ, જેટલો વધારે મળે એટલો વધારે સારું. અને ખર્ચો એ એકદમ લોઅર કક્ષામાં લઈ જતા હોય છે, જેટલો ઓછો ખર્ચો થાય એટલો ફાયદારૂપ છે. એટલે બંને જ ઇષ્ટ કહેવાય. મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્યનું સંયુક્ત શબ્દ છે ઇષ્ટતમ મૂલ્ય. કયા બિંદુએ પ્રાપ્ત થાય છે? તો કે આપણને જે કોમન પ્રદેશ મળે એ મર્યાદિત શું હોય? લિમિટેડ હોય કે અમર્યાદિત હોય, બંધ હોય કે ફેલાયેલો હોય. એ બે પ્રકારના જે પ્રદેશ આવે છે એમાં જે કોમન આપણને બિંદુઓ મળે, જેને આપણે પ્રદેશના શિરોબિંદુઓ કહીએ છીએ, ત્યાં જ આપણને આ ઉકેલ મળતો હોય છે. પણ ઇષ્ટતમ મૂલ્યની આ વ્યાખ્યા યાદ રાખજો, જોયા કરજો. સુરેખ આયોજનના પ્રશ્નમાં જે હેતુલક્ષી એટલે આપણે દાખલા જોયા, ઝેડ બરાબર જે આપ્યું હોય એ એક્સ અને વાય નું સુરેખ વિધેય હોય અને તેનો મુખ્ય હેતુ શું હોય છે? ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું. મહત્તમ અથવા ન્યૂનતમ બેઉ ભેગું સંયુક્ત રીતે ઇષ્ટતમ. નેક્સ્ટમાં જઈએ શાંતિથી. સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેયના
શક્ય ઉકેલ પ્રદેશ જો સીમિત હોય તો હેતુલક્ષી વિધેયને મહત્તમ અને ન્યૂનતમ. આપણે જ્યારે આકૃતિ આલેખની દોરી હશે તો તમે ચોપડો જોજો બકા. એમાં જ્યારે તમને કોઈક બંધ આકૃતિ મળી હશે ત્યારે આપણને મહત્તમ અથવા ન્યૂનતમ બંને કિંમત મળવાની શક્યતા હોય છે. પણ જ્યારે ખુલ્લી આકૃતિ હોય એમાં તો બે પ્રશ્ન વિચારવાના છે કે ઉકેલ મળશે કે નહીં. જેમ આમ કિંમતો મૂકવાથી ઉકેલ તો મળે છે, પછી ઝેડ બરાબર જે ન્યૂનતમ કિંમત આવી હોય એ મૂકીને એનો રેખા દોરવાની, પછી એ સામાન્ય પ્રદેશમાંથી પસાર થતી હોય તો કહેવાય ભાઈ ઉકેલ શક્ય નથી, અને સામાન્ય પ્રદેશમાંથી પસાર ના થાય તો જ આપણે લખીએ છીએ કે ઉકેલ મળે છે. રાઈટ. પણ એમાં અસીમિત છે, મેક્સિમમ બાઉન્ડ્રી તો આપણને ખબર જ નથી, એટલે આપણે મહત્તમ કિંમત એની શોધી શકતા હોતા નથી. આપણે ન્યૂનતમ કિંમત શોધી શકીએ છીએ. શેમાં? જ્યારે ખુલ્લો પ્રદેશ મળે તમને એમાં. પણ બંધ આકૃતિ મળે ત્યારે આપણને શું કહે છે? સીમિત. કીધું ને સીમિત છે, ત્યારે આપણને મહત્તમ અને ન્યૂનતમ બંને કિંમતો મળશે. સુરેખ આયોજનના પ્રશ્નમાં આલેખનું હેતુલક્ષી જે વિધેય છે એનું મુખ્ય હેતુ શું હોય છે? ઇષ્ટતમ મૂલ્ય શોધવા માટે હોય છે. આ છે ને એક બહુ સરસ અને વિશિષ્ટ દાખલો છે. આના માટે થોડુંક સામાન્ય નોલેજ જરૂરી છે, જે કદાચ તમારા માટે પહેલી વખત હોઈ શકશે, અને આ કદાચ MCQ પણ તમે કદાચ પહેલી વાર જોતા હો એવો છે. જો તમને એક વાત કહેતો, આપણે રેખાના ઘણા સ્વરૂપ શીખ્યા છે. એક તો કે ભાઈ AX વત્તા BY વત્તા C બરાબર 0, આ એક રેખાનું સમીકરણ છે. y માઇનસ y1 બરાબર mx માઇનસ x1, એ પણ એક રેખાનું સમીકરણ છે. y બરાબર mx વત્તા c, એ પણ રેખાનું સમીકરણ છે. x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા બરાબર p, આ પણ એક રેખાનું સમીકરણ છે. બરોબર. પછી x માઇનસ x1 બરોબર અપોન x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 y2 માઇનસ y1, આ પણ રેખાના સમીકરણ છે, જ્યાં x1 નોટ ઇક્વલ ટુ x2, y1 નોટ ઇક્વલ ટુ y2. હવે જે રેખાના ઉપગણો હોય, રેખાના ઉપગણો, રેખાખંડ, કિરણ બરોબર, કિરણ માઇનસ રેખાખંડ, આવા બધા જે રેખાના ઉપગણો હોય છે એના માટે એક ગણિતમાં આપણે એક રેખાઓનું સૂત્ર આવે છે. કે રેખાનું સૂત્ર કયું? તો કે બે ભિન્ન બિંદુ આપેલા હોય, બે ભિન્ન બિંદુ ax1 y1 bx2 y2, આવા બે ભિન્ન બિંદુ આપેલા હોય તો આ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા. ચાલો, અહીં આપણું બિંદુ A છે, અહીં આપણું બિંદુ B છે. તો આપણે આ x અને y સિવાયનો એક અન્ય ચલ લઈએ છીએ, જેને પ્રચલ કે ગણિતમાં પ્રચલ, જે કોઈક વાસ્તવિક સંખ્યા સાથે સંકળાયેલું હોય. આપણે ધારો કે t લીધો, તો એ બિંદુ આગળ તમારે t બરાબર 0 મૂકવાનો અને B આગળ t બરાબર 1 મૂકવાનો. ક્લિયર થઈ ગયું? ઓકે. તો હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના આમ સમીકરણ એક કહેવાય, પણ આમ બે ભિન્ન કહેવાય, x અને y. તો કઈ રીતે? તો કે છે આ t જે સંખ્યા છે tx2, આ બિંદુ લેવાનું, પ્લસ 1 માઇનસ tx1 ty2 વત્તા 1 માઇનસ ty1, જ્યાં t બિલોંગ્સ ટુ r. રેખાના ઘણા બધા સ્વરૂપો છે, એ પૈકી આ પણ એક રેખાનું સમીકરણ છે. રેખાના આ સમીકરણને પ્રચલ સમીકરણ કહેવામાં આવે છે. હવે આ જે પ્રચલ સમીકરણો છે એનો મુખ્ય ઉપયોગ તો કે રેખાના જે ઉપગણો છે એના સમીકરણ મેળવવા માટે. જો આ રેખાખંડ AB છે, એ આ રેખાનો એક ઉપગણ કહેવાય. કિરણ AB છે, એ પણ રેખાનો એક ઉપગણ કહેવાય. કિરણ AB માંથી રેખાખંડ AB બાદ કરો એટલે આ જે ભાગ મળે એ પણ રેખાનો એક શું કહેવામાં આવે છે? ઉપગણ. આ બધા ઉપગણોના સમીકરણ મેળવવા માટે આ સૂત્ર ઉપયોગી છે. હવે આનું આ જ સૂત્ર આવે, પરંતુ અહીં સાઈડ પર શરત બદલાતી જાય.
દાખલા તરીકે આ રેખાખંડ AB આવે તો રેખાખંડ AB તમારે લખવું હોય કે આ રેખાખંડ AB ના સમીકરણ છે તો તમારે શરત લખવી પડે. ખાસ યાદ રાખજો, 0 t < 1. જો તમને આ નોલેજ હોય તો આ દાખલો ખૂબ જ તમારા માટે સહેલો થઈ જાય, કારણ કે આપણને અહીં એવું કીધેલું છે x અને y એ પ્રશ્નના ઇષ્ટતમ ઉકેલ છે. તો આપણે જાણીએ છીએ કે આપણને બે સમાન કિંમતો જ્યારે મળતી હોય બે ભિન્ન બિંદુઓ આગળ, તો આપણે એવું કીધેલું કે બે સમાન કિંમતો જ્યારે ઇષ્ટ તરીકે મળતી હોય પણ બે ભિન્ન બિંદુઓ આગળ સમાન ઇષ્ટતમ મૂલ્ય મળતું હોય તો એ બે બિંદુઓને જોડતા રેખાખંડના તમામ બિંદુઓ આગળ એ શું કહેવાય, એને ઇષ્ટતમ મૂલ્ય મળે. બરોબર? એટલે આખો રેખાખંડ એ બે બિંદુઓને જોડતો આપણો ઉકેલ થાય. કરેક્ટ? તો જો હવે આપણે રેખાખંડને આ રીતે દર્શાવી શકીએ છીએ, એ તમને ખબર હોય તો એ લોકોએ આ રીતે લખાયું છે. જો દર્શાવ્યું છે, લેવટીની જગ્યાએ એમણે લેમડા લીધેલો છે અને આ શરત મૂકી છે. એટલે આના પરથી આ જવાબ એનો નક્કી થાય છે. રેખાખંડનું સમીકરણનું સૂત્ર આવડવું જોઈએ અને આપણને આ નોલેજ હોવું જોઈએ કે બે ભિન્ન બિંદુઓ આગળ એકનું એક ઇષ્ટતમ મૂલ્ય મળે તો એ બે બિંદુઓને જોડતા રેખાખંડના તમામ બિંદુઓ આગળ ઇષ્ટતમ મૂલ્ય મળે, માટે આખો રેખાખંડ એમનો ઉકેલ કહેવાય. અને રેખાખંડને દર્શાવવા માટે આ સૂત્ર ઉપયોગી છે. ઓકે, સારું. નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે? તો પહેલું ખોટું. કેમ? આપણે તેવો પ્રશ્ન થાય ને, કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને ઓછામાં ઓછો એક ઇષ્ટતમ મૂલ્ય મળે છે કે ભાઈ કાં તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. એવા ઘણા દાખલા હતા કે જેમાં આપણે શોધી શકતા નતા. આપણે લખતા હતા કે ભાઈ અહીં મળશે નહીં કિંમત. બે સમાંતર રેખાઓ હોય, અસીમિત મર્યાદિત પ્રદેશ હોય અને એમાંથી z બરાબર જે રેખા દોરી પસાર થતી હોય તો મળતું. દરેક સૂર્યક આયોજનના પ્રશ્નને અનન્ય ઇષ્ટતમ ઉકેલ હોય છે. અનન્ય એટલે એક અને માત્ર એક, એવું નથી. ઘણાને મહત્તમ અને ઇષ્ટતમ સમજેલા હોય ને કે મહત્તમ અને ન્યૂનતમ બંનેને સંયુક્ત રીતે ઇષ્ટતમ કહેવાય. એટલે આપણે સીમિત મર્યાદિત પ્રદેશ હોય ત્યારે આપણને મહત્તમ અને ન્યૂનતમ બંને કિંમત મળતી હતી. બરાબર? ડી કેમ ના પાડે છે? તો કે જો શક્ય ઉકેલ પ્રદેશ અસીમિત હોય તો સુરેખ આયોજનના પ્રશ્નને ઇષ્ટતમ ઉકેલ ન જ મળે. એવું નતું, મળતા હતા બી ખરા. હવે સાચું કેમ છે? તો જો કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને બે બિંદુએ ઇષ્ટતમ ઉકેલ મળે તો એ બે બિંદુઓને જોડતા રેખાખંડ પરના તમામ બિંદુઓએ આપણને ઉકેલ મળે. એટલે એને રેખાખંડ પર આપણે બિંદુઓ કેટલા છે ગણી શકતા નથી. બરોબર? એટલે અનંત બિંદુઓ આપણે આગળ મળતા હોય છે એમ આપણે લખેલ છે. ઓકે, ડન. બહુ જ સરસ. પ્રકારના પ્રશ્નો ઇષ્ટતમ પળાના પ્રશ્નોમાં સમાવેશ થાય છે. ખાલી નફો શોધવાના જ હોય છે. મહત્તમ કે નફો ના, મહત્તમ નફો લઘુત્તમ ખર્ચ શોધવામાં આવે છે ના. બરોબર? મહત્તમ નફો શોધવો એ લઘુત્તમ ગમે તે આ મુજબનું તમે શોધવા માટે આનો ઉપયોગ થતો હોય છે. અગાઉ આપણે કહી ચૂક્યા છીએ. બરોબર? દરેક સુરેખ આયોજનના પ્રશ્નમાં જે હેતુલક્ષી વિધેય છે એ નિર્ણાયક ચલ રાશિઓ, એટલે કે આપણે જે x અને y ધારતા હોઈએ છીએ, બરોબર, એ વિધેય કોનું હોય છે? તો કે એનું સુરેખ વિધેય હોય છે. એમ પૂરું થયું. રાઈટ? તો આ સાથે આપણે આજના આ લેક્ચરને પૂર્ણ કરીશું. બહુ જ મજા આવી ગઈ. તમને પણ નવું ઘણું શીખવા મળ્યું હશે અને ખૂબ મજા આવશે. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ લેક્ચર માટે આપણે મળીશું. જય સ્વામિનારાયણ. Welcome back once again in your channel Ineshbhai B Patel સજાનંદ એજ્યુકેશન. આપના મિત્ર ભૂપેશ ખુરાનાનો ફરી એકવાર જય સ્વામિનારાયણ. બહુ મજા આવે છે તમને ભણાવવાની, ખૂબ આનંદ આવે છે. જોરદાર આપણે સુરેખ આયોજન ચેપ્ટર લીધેલું છે, એનો પાર્ટ 1 આપણે ખૂબ સારી રીતે ભણ્યા. એમાં ઘણા MCQ એવા હતા કે જે તમારી નજરમાં પહેલી વખત આવ્યા હતા. આજે એ જ ચેપ્ટરના પાર્ટ 2માં આપણે એક વિશિષ્ટ રીતે પાર્ટ 2 ને રજૂ કરીશું અને એ રીતમાં આપણે 2:1 નો રેશિયો રાખ્યો છે.
દરેક 2 દાખલા પછી એક દાખલો બહુ જોરદાર આવશે, જે તમારી નજરમાં પહેલી વાર બી પડ્યો હોઈ શકે, અને જે 2 દાખલા આપણે લઈશું એ ગુજરાત બોર્ડ અને ગુજકેટના PYQ હશે. એકના એક લાગશે, પણ તમારે મારી જોડે જ બેસીને ગણવાનું જ છે, કારણ કે 2 માર્ક ગુજકેટમાં અને 2 માર્ક આપણે ગુજરાત બોર્ડમાં આમાંથી મેળવવાના જ છે. જો આની પ્રેક્ટિસ કરી નહીં હોય તો એ વખતે સમય વધારે જશે. દાખલા ઈઝી છે, પણ સમય વધારે આપણે કેમનો બચાવી શકાય, વધારેમાં વધારે સમય આપણે કેમનો બચાવી શકાય, અને એ બચાવવાની રીત છે પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. અને તમને એક સારી વાત એ પણ કહી દઉં કે આ રીતના દાખલા આ ચેપ્ટરમાં ગુજરાત બોર્ડના પેપરમાં 3 માર્કનો જે દાખલો પૂછાય છે એ 3 માર્ક તરીકે પણ આ પૂછાઈ શકે છે. ઘણા વર્ષો આવા પૂછાયેલા છે, બરોબર. તો એવા જ સરસ દાખલાઓ લઈને આપણે આજે પ્રસ્તુત થયા છીએ. તો રેડી, મારી જોડે નોટ પેન લઈને તલ્લીન થઈને તમે બેસી ગયા છો. ભગવાનનું નામ દઈને આજે આપણે આ લેક્ચરમાં પ્રવેશ કરીએ. જુઓ, તો જે આ દાખલો જે છે એ આ રીતના જે દાખલા કાયમ તમને પૂછાશે ગુજરાત બોર્ડમાં અને ગુજકેટ બંનેમાં ફૂલ શક્યતા છે. અને આ ટાઈપના દાખલા 3 માર્કમાં પણ પૂછાય છે. મારી વાત યાદ રાખજો, તમારું નસીબ હોય તો 3 માર્કમાં પણ આ દાખલો પૂછાઈ શકે છે. MCQ માટે આપણે અડધાથી 1 મિનિટમાં આ દાખલો પૂરો કરી શકીએ, એની સ્પીડ આવે. પણ ઘણી વખતે સ્પીડ કરવા જતાં જવાબ પણ ખોટો આવતો હોય છે, તો આપણને કેટલો જીવ બરે કે આટલો સહેલો દાખલો અને આપણા માર્ક કપાઈ ગયા. રાઈટ. તો આમાં શું આપ્યું હોય આપણને? હેતુલક્ષી વિધેય Z, બરોબર, અને સામાન્ય પ્રદેશના શિરોબિંદુઓ આપણને આપી દીધા હોય છે, બરોબર. તો આપણે એક ખાનું પાડી દેવાનું, સામાન્ય શિરોબિંદુઓ, હેતુલક્ષી વિધેય. આ 4 બિંદુઓ જે છે એમાં જ્યાં હેતુલક્ષી વિધેયમાં x દેખાય તે પહેલી કિંમત મૂકવાની, y દેખાય તે બીજી કિંમત મૂકવાની. અહીં તમને અમે આપી જ દીધેલી છે, જેથી તમારે જવાબ ટેલી થયા રે, ભૂલ પડે નહીં. કરેક્ટ? ઓકે. અને પછી એમણે આપણને મહત્તમ કિંમત પૂછી હોય તો સૌથી મોટી કિંમત હોય એ લખવાની, ન્યૂનતમ પૂછી હોય તો સૌથી નાની કિંમત હોય એ લખવાની. ઘણી વખત એવું કર્યું હોય કે મહત્તમ કિંમતને અમે A કહીએ છીએ, ન્યૂનતમ કિંમતને અમે B કહીએ છીએ, તો A - B શોધો, A + B શોધો, 2A + 3B શોધો, આવું બધું પણ પૂછી શકતા હોય છે. રાઈટ. તો આપણે તમને આ જે દાખલા આપીશું એ તમારે શું કરવાનું? તો અમે થોડોક સમય આપતા રહીશું, તમારી જોડે ગણતા રહેવા, અને જે તમે ચોપડો બનાવો છો એમાં આવી રીતે MCQના ચોપડામાં તમારે ગણે રાખવાનું છે. રાઈટ. એક જ રીત, પહેલા ખાનામાં આપેલા શિરોબિંદુઓ લખવાના, બીજા ખાનામાં હેતુલક્ષી Z વિધેય લખવાનો. હેતુલક્ષી વિધેયમાં આપણે જ્યાં x દેખાય ત્યાં પહેલી કિંમત મૂકવાની, y દેખાય તે બીજી કિંમત મૂકવાની. ટોટલ મારવામાં અને ગુણાકારમાં ભૂલ ન પડે એની ખાસ સાવચેતી રાખવાની. રાઈટ. ચાલો, પહેલો દાખલો તમે જોઈ લો શાંતિથી, અહીં ગણેલો જ છે આપણે. કરેક્ટ? ઓકે, સરસ. હવે જો તમારે જ્યારે ગણવા બેસો અને કદાચ સમય ખૂટે તો વિડીયો પોઝ કરી દેવાનો. નેક્સ્ટમાં જઈએ. આ પણ એવો જ દાખલો છે, ગુજકેટ 2022માં પૂછાયેલો છે. આપણને આપેલા 4 શિરોબિંદુ આપણે એક કોષ્ટકમાં લખી નાખ્યા. Z = 3x + 9y છે, એમાં પણ આપણે બધી કિંમતો મૂકી દીધી. સૌથી મોટી કિંમતને મહત્તમ કહેવાનું, સૌથી નાની કિંમતને ન્યૂનતમ કહેવાનું. રાઈટ. તો વિડીયો પોઝ કરીને તમારે ગણતા જવાનું, જવાબ ટેલી કરતા જવાનું, જેટલી તમારે PYQ શોધવાની જરૂર ના પડે. કરેક્ટ. હવે ગજબ દાખલો ગણવા માટે તૈયાર થઈ જાઓ. જો કોઈ દિવસ જોયો ના હોય એવો દાખલો છે, તમારા નોલેજમાં જ ના હોય એવો દાખલો છે. જો શું કીધેલું છે કે એ લોકોએ આપણને 4 અસમતાઓ આપેલી છે. શું આપેલું છે? એ લોકોએ આપણને 4 અસમતાઓ આપેલી છે.
હવે આમાંથી કઈ જરૂરિયાત, કોની જરૂરિયાત જ નથી, કઈ વધારાની છે, કદાચ આમાંથી કોઈક ના રાખીએ તો પણ ચાલે એવી કઈ અક્ષમતાઓ છે એ આપણે ચકાસવાનું છે. ખૂબ શાંતિથી આપણે સમજીએ કે x is greater than or equal to 6 છે, એટલે x ની કિંમત 6 અથવા 6 થી મોટી છે. x ની કિંમત 6 અથવા 6 થી મોટી છે તો હવે એનો અર્થ એ થયો કે x ની કિંમત 0 કરતા મોટી જ છે. x ની કિંમત 0 કરતા મોટી છે. જે વસ્તુ 6 કરતા મોટી હોય એ 0 કરતા મોટી જ હોય તો પછી આને લખવાનો કોઈ મિનિંગ રહેતો નથી. બીજી આપણને શરત આપી છે કે y ની કિંમત 2 કરતા મોટી છે. 2 પણ છે અને 2 થી મોટી છે તો y ની કિંમત હવે 0 કરતા મોટી હોય એ લખવાની કોઈ જરૂરત રહેતી નથી. કરેક્ટ? હા. હવે આપણે આને બંને બાજુ 2 વડે ગુણીએ એટલે 2x greater than or equal to 12 થાય. y greater than or equal to 2 છે. આપણે એનો સરવાળો કરીએ તો કે 2x વત્તા y એ 14 કરતા મોટા છે અથવા 14 છે. અને અહીં આપણને એવું આપેલું છે કે 2x વત્તા y 10 કરતા મોટા છે. હવે જે વસ્તુ 14 કરતા મોટી હોય એ 10 કરતા મોટી હોય ને હોય એટલે આની સામે આ વસ્તુ મિનિંગલેસ થઈ જાય છે. એટલે આ જે 3 શરતો આપણને આપી છે એ ફક્ત આ 2 માં જ સમાઈ જતી હોવાથી એ 3 લખવાની જરૂર નથી, બિનજરૂરી છે એમ કહી શકાય. કરેક્ટ? મસ્ત MCQ આપણે ભણ્યા, બહુ મજા આવી ગઈ. નેક્સ્ટ MCQ માં આપણે જે પદ્ધતિથી ચાલી રહ્યા છે, ગુજકેટ 2023માં આ દાખલો બકા પૂછાયેલો છે, જોઈ શકો છો તમે. આ લેક્ચર લાંબુ ના થાય અને તમને તમામ PYQ મળી રહે એટલા માટે આપણે આ મહેનત કરેલી છે. આપણે ભેગા ગણીએ તો વિડીયો ઘણો લાંબો થઈ જાય ને તમારો સમય વધારે બગડે, પણ તમે આને વિડીયોને પોઝ કરીને ગણી શકો છો. રાઈટ? ઓકે. શું કરવાનું? તમામ શિરોબિંદુઓ ઊભા લખવાના. z બરાબર જે હેતુલક્ષી વિધેય આપ્યું છે એમાં x દેખાય તો પહેલા અહીંયા y દેખાય તો બીજા અહીંયા મૂકવાના. ઓકે, ડન. નેક્સ્ટમાં જઈએ. ચાલો. સેમ વે સેમ રસ્તો ગુજકેટ 2024માં પૂછાયેલો PYQ. કરેક્ટ? શાંતિથી તમારે ગણવાનું, વિડીયો પોસ્ટ કરી દેવાનો. હું સાઈડ પર જ રહીશ એટલે તમને કશું પણ દેખાવામાં ભૂલ પડશે નહીં. ડન? યસ. નેક્સ્ટમાં જોઈએ. જબરદસ્ત દાખલો છે, બહુ મસ્ત દાખલો છે. આપણને એક અક્ષમતા આપેલી છે. એ અક્ષમતા આપણને 2 ભિન્ન બિંદુ આપેલા છે. આપણે અક્ષમતામાં 2 ભિન્ન બિંદુઓ વારાફરતી મૂકીશું. જો અક્ષમતાનું સમાધાન આપેલું બિંદુ કરે તો એ આલેખમાંના અંદરના ભાગમાં આવે અને જો સમાધાન ન કરે તો આલેખના બહારના ભાગમાં આવે. આટલું યાદ રાખવાનું. કોઈક અક્ષમતા આપણને આપેલી હોય અને આપણે કોઈક બિંદુ એમાં મૂકીએ તો અક્ષમતાનું સમાધાન થતું હોય એટલે કે અક્ષમતા સાચી રહેતી હોય તો એ બિંદુ એના કયા ભાગમાં આવે? અંદરના ભાગમાં. અને ના થતું હોય તો એ બિંદુ આલેખના બહારના ભાગમાં હોય. તો આપણે આગળ વધીએ તો હવે 0 0 આપણે લઈશું તો 0 0 માટે આપણી જે અક્ષમતા 2x - 3y < 5 છે એ શું કહે છે જોઈએ. તો 0 0 માટે બકા હે ભગવાન જુઓ, તો એવું કહેવા માંગે છે કે 0 એ 5 કરતા નાના છે તો વાસ્તવિકતા છે તો માટે 0 0 આલેખની અંદરના ભાગમાં હશે. બરોબર? અને અચાનક જ તમને પરીક્ષામાં પૂછાઈ જાય તમે એકે વાર ગણ્યું ના હોય તો શું હાલત થાય? માટે ચલો મૂકો તો કે 2 દુ 4 થાય સાહેબ, 9 થાય < 5. 13 એ 5 કરતા નાના છે તે ગળે બેસતો નથી. વાક્ય અસત્ય છે. માટે
-3 બિંદુ એ આલેખની બહારના ભાગમાં. ક્લિયર થાય છે? શાંતિથી આગળ વધાય છે. હવે આપણે નેક્સ્ટ દાખલામાં જઈએ. આપણી આ જે સિરીઝ ચાલી રહી છે એનો આ PYQ તમે જોઈ શકો છો, બરોબર. એમાં જો આ ફેર એક રહસ્ય પૂછ્યું કે એમણે મહત્તમ મૂલ્યને m કીધું છે, ન્યૂનતમ મૂલ્યને n નામ આપ્યું છે અને એનો સરવાળો પૂછી નાખ્યો છે. આ દાખલા તમે સમજો છો એટલા સહેલા નથી. આ દાખલાને ગણવા માટે તમારે સમય આપવો જ પડશે. 2 થી 3 માર્કમાં દાખલા પૂછાય છે. 3 માર્કનો જે આ ચેપ્ટરમાંથી એક દાખલો પૂછાતો હોય એમાં પણ આ પૂછી શકે છે. કરેક્ટ? એટલે એને ધીરજ રાખીને આપણે ગણીશું તો મજા રહેશે. બરોબર? વિડીયો પોઝ કરીને ગણી નાખવાનું. નેક્સ્ટ જો આ દાખલો 3 માર્કમાં પૂછાયો હતો. એમાં 4 પ્રશ્ન પૂછ્યા છે. પ્રશ્નમાં કાંઈ બરકત નથી, તમને બધું ગણો જ છો એનું એ જ છે. 4 શિરોબિંદુઓનું લિસ્ટ આપેલું છે, 5 શિરોબિંદુઓનું, અને આપણે 5 કિંમત એમાં મૂકવાની છે. કરેક્ટ? એમાં જે બિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય મળે છે બિંદુનું ખાલી જગ્યા પૂરવાની છે. જે બિંદુ આગળ મહત્તમ મૂલ્ય બને છે એ બિંદુ આગળ એ બિંદુની પણ કિંમત મૂકવાની છે. પછી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મૂકવાનું છે. આ 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. પણ જુઓ, હેતુલક્ષી વિધેયમાં પણ એ માઇનસ છે. એ એક જબરદસ્ત વસ્તુ નવી છે એમાં, અને એક આ બિંદુ વિશિષ્ટ આપ્યું છે 10/3. એટલે સાદુરૂપ આપવામાં અને 20/3 એટલે 3 છંગ કેટલા થાય? 18. 6.66 થતું હોય છે. તો એ મહત્તમ કેવી રીતે ગણવું, ન્યૂનતમ ગણવું, એ કિંમત મૂકવા માટે પણ એ અગત્યનો છે. 20/3 એટલે 6.66 જેવું થતું હોય છે. એટલે એ સૌથી મહત્તમ કિંમત થઈ શકતી હોય છે. કરેક્ટ? બહુ જ સરસ પૂરો દાખલો થયો. આવી જાઓ એક જબરદસ્ત દાખલા માટે આગળ વધીએ. આ દાખલો આમ તો બહુ સહેલો છે. આનો આપણે ગ્રાફ દોરવાનો છે અને પછી આપણને જે શિરોબિંદુઓ આપેલા નથી એ શિરોબિંદુઓ શોધવાના છે અને પછી મહત્તમ કિંમત શોધવાની છે. તમને એક વાતનો ખ્યાલ આવી જ ગયો હશે કે આલેખ પરથી કે અહીં વચ્ચે પ્લસ હોય, આ બંને સંખ્યા ધન હોય, x અને y બંને ધન હોય, અને આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય, તો એનો ગ્રાફ હંમેશા 0 તરફ જ હોય છે. 0 તરફ જ આવતો હોય છે. અને આલેખ માટે આપણે જ્યારે રેખા લેવાની હોય તો આપણે ફિક્સ કરી દેતા હોઈએ છીએ. એકદમ સહેલું છે. એકવાર x દેખાય તે 0 મૂકીશું, y 4 મળશે. એકવાર y દેખાય તે 0 મૂકીશું તો x 4 મળશે. હવે 0 નામનું બિંદુ આપણે એમાં મૂકીશું શાંતિથી. એટલે 0 + 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 થશે. માટે જે સત્ય છે માટે 0 તરફ આપણે ગ્રાફ દોરવાનો થાય. હવે આ MCQ તરીકે પૂછે, 3 માર્કમાં પૂછ્યો હોય તો તમારે સેન્ટીમીટર ટુ સેન્ટીમીટર આકૃતિ દોરવી ફરજિયાત થઈ જાય છે. આ આલેખ છે એટલે એક છેદ બિંદુ 0 કારણ કે પહેલું ચરણ કીધું છે. પહેલા ચરણની બહાર આપણે જવા નથી. આ બે અસમતાનો મિનિંગ પહેલું ચરણ થાય છે. હવે અહીં આપણને મળે 4 નામનું બિંદુ મળે. અહીં આપણને 0 4 નામનું બિંદુ મળે. આમ આપણે કિંમત મૂકવાની આમ. એટલે આ આપણો ગ્રાફ થઈ ગયો. કરેક્ટ? ઓકે. હવે આપણને 3 શિરોબિંદુ મળ્યા, 0 4 0 અને 4 0. એ આપણે ઝેડમાં મૂકી દઈએ. ચાલો પહેલામાં પહેલું 0 4 મૂકીએ તો ઝેડ બરાબર શું મળે ભાઈ? તો કે 0 + ચોકે 16 એટલે 16. પછી 0 0 મૂકીએ તો આપણો જવાબ 0 + 0 એટલે 0. ચાલો 4 0 મૂકીશું બકા તો શું થશે? તો કે 4 તરી 12 + 0 એટલે 12 થશે. કરેક્ટ? ઓકે. એટલે મહત્તમ મૂલ્ય 16, ન્યૂનતમ મૂલ્ય 12. આ રીતે પણ આપણે સરસ રીતે દાખલો ગણ્યો. હવે જે આપણે પદ્ધતિ ચાલી રહી છે આ લેક્ચરની
એ લેક્ચરમાં જુઓ. હવે તમને એટલું આશ્ચર્ય થશે કે જો મોટો ગુણાકાર આવ્યો એટલે શાંતિથી બક્કા ગણવો પડે તમારે, બરોબર. 16 ગુણ્યા 300, 16 ગુણ્યા 190, 24 ગુણ્યા 190, આ બધા ગુણાકાર ઘણા મોટા હોય છે. તમે જેટલા સમજતા હોય છો દાખલો સહેલો છે, પણ જે પરીક્ષાના સ્ટ્રેસમાં ગણો ને બકા એ અઘરો પડતો હોય છે. એટલે આપણે બધા બહુ જ પીવાયક્યુ આ રીતના લાયા છે. લગભગ 17 થી 18 દાખલા છે. એ બધા પીવાયક્યુમાં તમારે એટલી બધી પ્રેક્ટિસ થઈ જશે. 3 માર્કનો હોય તો આપણે ચિંતા નહીં કે આપણી પાસે ઇનફ ટાઈમ મળી રહેતો હોય છે, રાઈટ. તમે વિડીયો પોઝ કરીને આ દાખલો શાંતિથી ગણી શકો છો. નેક્સ્ટ પીવાયક્યુ જોઈએ તો એ બહુ સહેલો છે. કે ગુજરાત બોર્ડમાં જ આપણો પીવાયક્યુ છે અને આપણી જે રીત ચાલી રહી છે એ રીત મુજબનો જ છે, કરેક્ટ. વિડીયો પોઝ કરીને તમે નિરાતે ગણજો. હવે આપણો જબરદસ્ત દાખલો આવી રહ્યો છે, ગજબ દાખલો છે. આ પ્રકારના દાખલામાં આલેખ દોરવાની જરૂર હોતી નથી. જો તમારામાં થોડીક બુદ્ધિ તમે વાપરો તો થોડોક પાયાનું તમને નોલેજ હોય તો તમારે આમાં આકૃતિ દોર્યા વગર પણ તમે ગણી શકો છો. કારણ કે અહીં આ જે બે રેખાઓ જે છે બકા, x + y = 8 અને x + y = 5, તમને ખબર પડી જ ગઈ હશે બંનેનો આ ભાગ સમાન હોવાથી આ બંને સમાંતર રેખાઓ છે, બરોબર. સારું, હવે બે સમાંતર રેખાઓ છે, એક શેમાંથી પસાર થાય આકૃતિ જોઈને જ આપણને ખબર પડી જાય કે એક છે એ પસાર થશે 0, 5 અને 5 0 સિમ્પલ વસ્તુ છે. આ જે રેખા છે એ 0, 5 અને 5 0 પસાર થશે. આ જે રેખા છે એ 0, 8 અને 8 0 પસાર થશે. બે સમાંતર છે ને આ રીતે પસાર થશે. હવે એક લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે આનો ગ્રાફ 0, 0 તરફ આવશે. આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 છે એટલે એનો ગ્રાફ 0, 0 થી વિરુદ્ધ તરફ થશે. એટલે સામાન્ય પ્રદેશ મળવાની શક્યતા જ નથી, તો ઉકેલ મળવાની શક્યતા રહેતી નથી. આવી રીતે સ્પીડમાં પણ આપણે આ દાખલો ગણી શકતા હોઈએ છીએ. નેક્સ્ટમાં પ્રવેશ કરીએ તો આપણો જે પીવાયક્યુ જુઓ, આમાં એક વિશેષતા. શું વિશેષતા? તો કે 10x - 20y. અત્યાર સુધી આ જ હતું તું, દરેકમાં આપણે પાછા 30 ઉમેરવાના થશે. વિડીયો પોઝ કરવાનો, શાંતિથી રકમ નોટ કરવાની, કઈ સાલમાં પૂછાયો છે એ નોટ કરવાનો અને પછી ધીરે ધીરે ગણવાનું અને આપેલ જવાબ સાથે તમારો જવાબ ટેલી કરી દેવાનો. સરસ. ઓકે, ચાલો નેક્સ્ટમાં જઈએ. બબ્બેની જોડી આપણે બનાવી છે. જુઓ, આમાં આપણને શરૂઆતમાં ઝેડ આપી દીધો છે અને પાછા આપણને 4 બિંદુ આપ્યા છે. તમે જોઈ શકો છો આ પણ પીવાયક્યુ છે. પીવાયક્યુ એટલે પાસ્ટ યર ક્વેશ્ચન. ઓકે, વિડીયો પોઝ કરવાનો, શાંતિથી ભગવાનનું નામ લઈને ગણવાનું. ઓકે, તો હવે આપણે આ લેક્ચરને અહીં પૂર્ણ કરીશું. આજનું લેક્ચર ઘણું જબરદસ્ત રહ્યું, તમને ઘણું શીખવા મળ્યું, ઘણા પીવાયક્યુ તમને મળ્યા અને દર 2 દાખલે એક જબરદસ્ત દાખલો ગણ્યા આપણે, એને વારંવાર રિપીટ કરજો. આના પછીનું જે આ ચેપ્ટરનું લેક્ચર છે એ પણ જબરદસ્ત છે. આવી જ રીતે આપણે 2:1 રેશિયોમાં ગણીશું અને ખૂબ સારા તમને પોઈન્ટ જાણવા મળશે. ઓકે, તમારો સમય ખૂબ સચવાય, તમે ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકો, તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી શુભેચ્છા સાથે આપણે આ લેક્ચરને વેલકમ બેક વન્સ અગેન. ચાલો આપણા મિત્ર ભૂપેશ ખુરાનાના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. રેડી? આપણે સુરેખ આયોજનના MCQ શીખી રહ્યા છે. 2 ભાગ જબરદસ્ત ગયા, 3જા ભાગના આપણે હવે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તમને પહેલા 2 ભાગનો ખૂબ સરસ અનુભવ છે કે આ ચેપ્ટરમાં જોડે ગણવું જ પડે, ખાલી જોવાથી કંઈ મેર નહીં પડે. તો આઈ જાઓ, ભગવાનનું નામ દઈને
આજના આપણે જબરદસ્ત MCQ માં પ્રવેશ કરીએ. ચાલો, જોરદાર દાખલો છે, મસ્ત દાખલો છે, આવી જાઓ. આમાં આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આપણને આમાં ગ્રાફ દોરવો પડશે, તો આપણે શાંત ચિત્તે ગ્રાફ દોરીએ. ચાલો, પહેલી રેખા મારા ભાઈ -x + y = 5 છે. આપણે બે બિંદુઓ મેળવવા અનિવાર્ય હોય છે, x અને y. ચાલો, આપણે x = 0 મૂકીએ તો y 5 મળે. હવે y = 0 મૂકીએ તો x - 5 મળે. એટલે એવું કંઈ જરૂરી નથી, આપણે બે બિંદુ જોઈએ. ચાલો, x બરાબર આપણે 1 લઈએ તો -1 એ બાજુ જાય, y = 6 મળે. એટલે આપણને આ રેખાનો ગ્રાફ મળી જશે. નેક્સ્ટમાં જઈએ. હવે 0 0 નામનું બિંદુ મૂકીશું આપણે, રાઈટ. ચાલો, 0 થશે, 0 થશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5. 0 એ 5 કરતા મોટા છે, જે સત્ય ન હોવાથી 0 0 થી વિરુદ્ધ તરફ રેખાનો ભાગ આપણે દોરીશું. બરાબર, 0 0 થી વિરુદ્ધ તરફ. કરેક્ટ? ઓકે. ચાલો, એકનો ગ્રાફ આપણે દોરી શકીશું. હવે આપણે જઈએ નેક્સ્ટમાં. 2x - y = 3. બધાને એક વખત ગયો છે, એકવાર આ 0 મૂકો, એકવાર પેલો 0 મૂકો એટલે જવાબ આવી જાય. પણ ભાઈ આપણે માઇનસ દોરવામાં માથાકૂટ થઈ જાય, કદાચ તકલીફ પડે તમને. ચાલો, y = 0 મૂકવાથી આપણને x = 3/2 એટલે 1.5 મળશે. જ્યારે આ માઇનસ કિંમત હોય ને એના બરાબર તમે 0 મૂકો તો તમને જવાબ ધન જ મળવાનો છે. પણ હવે y બરાબર હું 1 મૂકી દઉં બકા, તો y = 1 એ બાજુ લઈ જાઉં એટલે 3 ને 1 શું થશે? 4. એટલે x બરાબર શું થઈ જશે? 2. પાછું આપણે 0 0 બિંદુ આવી રીતે લઈશું, મૂકી જોઈએ. 0 - 0 = 0, લેસ ધેન નહીં પણ ગ્રેટર ધેન 3 એવું કહે છે, જે સત્ય નથી. પાછું 0 0 થી વિરુદ્ધ તરફ આવશે. હવે આપણે શાંતિથી ગ્રાફ જોઈએ તો y માં આપણે મોટા 6 ની જરૂર છે, x માં મોટામાં મોટા 2 ની જરૂર છે. તો શાંતિથી આપણે ગ્રાફ દોરીશું. બરોબર, MCQ માં પૂછાયો હોય તો ચિંતા જ નથી. અહીં આપણને 0, અહીં 1, અહીં 2, અહીં 3, આગળ જરૂર નથી. 1 2 3 4 નાઈસ 5 6 અને 7. ચાલો, x બરાબર આપણે પહેલા 0 લઈએ, y = 5. x = 1 ત્યારે y = 6. આપણી રેખા આ બે બિંદુમાંથી આમ પ્રસાર થાય છે. કરેક્ટ? અને એ 0 0 થી વિરુદ્ધ તરફનો ભાગ લેવાનો છે. આ 0 0 તરફ કહેવાય રેખાનો, આ વિરુદ્ધ તરફ કહેવાય. આ રેખાનું સમીકરણ છે એ -x + y = 5. ચાલો, x = 3/2 એટલે વચ્ચોવચ અને y = 0 લેવાનો છે. x = 2 બકા ત્યારે y આપણને 1 મળે છે. આ બિંદુ લેવાનું છે. આ આપણી બીજી રેખા આવી ગઈ. કરેક્ટ? એ રેખા છે 2x - y = 5 છે. હવે આનો 0 0 તરફનો ભાગ આમ થશે, આપણે આમ જવાનું છે. એટલે એક રેખા આમ જાય છે, એક રેખા આમ જાય છે. એટલે કહી શકાય કે સામાન્ય પ્રદેશ અસ્તિત્વ ધરાવતો નથી. આ રીતે શાંતિથી ગણવાથી જવાબ આવી જતો હોય છે. નેક્સ્ટમાં જઈએ. જો આપણે હવે 2 દાખલા PYQ લઈશું. આ રીતના બહુ ગજબ દાખલો છે. આપણે વિડીયો પોઝ કરીને તમે મસ્ત રીતે ગણશો. પહેલું ખાનું શિરોબિંદુ, બીજું હેતુલક્ષી વિધેય. જો ગુણાકાર અને સરવાળા બાદબાકીમાં ભૂલ ના પડે. રાઈટ? વિડીયો પોઝ કરીને શાંતિથી તમે આ દાખલો ગણ નાખજો. ચાલો, નેક્સ્ટ PYQ માં જઈએ. તો બહુ જ સારો દાખલો છે, મસ્ત દાખલો છે. વિડીયો પોઝ કરીને પાછું ગણી નાખવાનું છે. નેક્સ્ટમાં જઈશું. બહુ જબરદસ્ત દાખલો આપણે શીખવાના છે અત્યારે. બહુ મસ્ત દાખલો છે આ. તમે આવો દાખલો પહેલી જ વખત જોયો હશે. રાઈટ? જુઓ, આ શરત જે છે એનાથી તો તમે વાકેફ છો, પરંતુ
આ બંને જે શરતો છે એ આપણને શું કહી રહી છે એ છે શાંતિથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. શું તો કે જે x ની કિંમત છે એ 2 કે 2 થી મોટી, 5 કે 5 થી નાની લેવાની, અને જે y ની કિંમત છે એ 0 કે 0 કરતા મોટી અને 6 કે 6 કરતા નાની લેવાની. આનો ગ્રાફ જોઈને તમને ખબર જ પડી જાય કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 છે એટલે બંને ધન છે, x અને y બંને ધન છે, અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 છે એટલે 0 0 થી વિરુદ્ધ તરફ આવશે. તો સૌ પ્રથમ આપણે ત્રણેયના ગ્રાફ દોરી નાખીએ. આપણે ગ્રાફ દોરવા માટે આપણે જે સીમિત મર્યાદિત પ્રદેશ લાવવો પડશે એ લાવવા માટે પ્રયત્ન કરીએ. તો બકા આ આવી રીતે રેખા બનશે. આમાં તો બહુ જ સહેલું છે. x0 મૂકીશ y6 મળશે, y0 મૂકીશ x6 મળશે. હવે આપણે 0 0 મૂકીશું બકા તો આ અસમતાનું પાલન થશે નહીં, એટલે આનો ગ્રાફ આપણે 0 0 થી વિરુદ્ધ તરફ દોરીશું. રાઈટ. હવે આપણે પહેલી અસમતા લઈએ, 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. એટલે આમાં આપણે આમાંથી આ ટુકડામાંથી x બરાબર 2 નામની શિરોલંબ રેખા લઈશું, અને આ બાકીના ટુકડામાંથી x બરાબર 5 નામની શિરોલંબ રેખા લઈશું. એટલે એ બે વચ્ચેનો સામાન્ય ભાગ આપણને આવી જશે. બરોબર. એવી જ રીતે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાહેબ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 છે, એમાંથી આપણે આ ટુકડામાંથી y બરાબર 0 એટલે x અક્ષ લઈશું, આ ટુકડામાંથી y બરાબર 6 લઈશું, એટલે બે આડી રેખા આવશે, એની વચ્ચેનો ભાગ આપણે લેવાનો થશે. જબરદસ્ત. દાખલા માટે હવે ગ્રાફ દોરવા માટે તમે તૈયાર થઈ ગયા છો. આપણને એવી ખબર છે કે x અને y બંને મેક્સિમમ 6 જોઈશે. એકદમ ધીરજથી આપણે લખીશું x અક્ષ સાહેબ એટલે y બરાબર 0, y અક્ષ એટલે x બરાબર 0. કરેક્ટ. ઓકે, ડન થઈ ગયું. આ મિત્રો ઉગમ બિંદુ છે, એટલે હવે આપણે 1 થી 6 લખવામાં જરાય વાર નહીં કરીએ. ચાલો 5 6 7 1 2 3 4 5 6 और 7 આવી રીતે લખી શકાય. આપણી રેખા તો ફિક્સ છે. આ 6 0 અને આ 0 6 અને આ 6 0 માંથી આપણી પસાર થતી રેખા આપણે એક દોરી નાખી. સરસ રીતે નામ આપ્યું x + y બરાબર 6. હવે આપણી મહેનત ચાલુ થાય છે. પહેલી રેખા x બરાબર જો 0 0 થી વિરુદ્ધ તરફ છે, એટલે આ અસીમિત મર્યાદિત પ્રદેશ અત્યારે આપણો એરિયા છે. શાંતિથી જોજો. હવે શું કરવાનું છે? x બરાબર 2 નામની ઊભી રેખા દોરીએ આપણે. x બરાબર 2 નામની આપણે રેખા દોરી. બરોબર. તો x બરાબર 2 નામની રેખા દોરી એટલે આ રેખાની આ બાજુનો જ ટુકડો આપણે લઈ શકીએ. આ ટુકડો આલેખમાંથી રિમૂવ થઈ ગયો. x બરાબર હવે 5 નામની રેખા દોરીશું આપણે. એટલે હવે જે અસીમિત મર્યાદિત પ્રદેશ ખરો, પરંતુ કોની વચ્ચેનો? તો કે આ બે રેખાઓ વચ્ચેનો, આ ત્રણનો. આમ જો આટલો ભાગ થાય, આમ ઊભો અસીમિત થઈ ગયો. કરેક્ટ. હવે y બરાબર 0 એટલે x અક્ષ છે. બરોબર. એનો બહુ કઈ રોલ નથી, પણ y બરાબર 6 દોરીશું એટલે આપણને સામાન્ય પ્રદેશ, કેમ કે y બરાબર 6 આપણે આમ લેવાનું છે. બરોબર. અને આ x બરાબર 0 y બરાબર 0 માટે એટલે કે x અક્ષ માટે આમ થશે. એટલે હવે આ a b c અને d આપણો સામાન્ય પ્રદેશ થશે. આટલો આ ઘાટો ભાગ આપણો સામાન્ય પ્રદેશ થશે. જોઈ લેજો આ ભાગ. એટલે આપણને ચતુષ્કોણીય પ્રદેશ મળ્યો. એના 4 શિરોબિંદુ આપણને મળે છે. કેટલા? 4. આ 4 શિરોબિંદુ આપણે અહીં દર્શાવેલા છે. એને અનુરૂપ આપણે આ કિંમતો મૂકી છે. મેન જે સમજવાનું હતું એ આપણે ખૂબ શાંતિથી સમજ્યા. આ દાખલાને એકવાર ફરી રિપીટ કરજો, ફરી એકવાર રિપીટ કરજો, શાંતિથી ગણજો, 1-2 વાર ફરીથી રિપીટ કરીને જોઈ લેજો, એટલે મજા આવી જશે.
સરસ, બહુ જ મજા આવતી હશે આવા દાખલા જોઈને. તમને ના ઈચ્છા થાય તો એ હૃદયમાંથી તમને આશીર્વાદ આપવાનું મન થતું હશે. હવે તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા ગુણાકાર આવે છે, 8000x અને 12000y. હવે આમાં તમને એક બુદ્ધિ આપી દો, રાઈટ, એક ટેકનિક શીખવાડો. આપણે 8 અને 12 સમજવાના, દરેક જવાબની પાછળ 3 મીંડા મૂકી દેવાના. 8 અને 12 જ સમજવાના, અને સ્પીડમાં જ્યારે એમસીક્યુ ગણવાનો હોય ત્યારે 3 થી 4 માર્કનો દાખલો ગણવાનો હોય ત્યારે તો આમ જ સમજવાનું. પણ અહીં 8 અને 12 તમારે લઈને 4 બિંદુ આગળની કિંમત શોધી નાખવાની. જે મહત્તમ કિંમત તમને લાગે એની પાછળ 3 મીંડા મૂકી દેવાના, ન્યૂનતમ હોય ને ન્યૂનતમ. કરેક્ટ? પોઝ કરીને દાખલો ગણવા વિનંતી છે. નેક્સ્ટ દાખલામાં જોઈએ. એનો જ ભય છે, પણ તમે જુઓ 1000 આમાં, બાપા રે, 10,500 અને 9,000 આપ્યા છે. હવે આમાં આપણે બબ્બે રિમૂવ કરી શકીએ. બંનેમાંથી 105 અને 90 લઈને તમે ગણી શકો છો. 105 અને 90 લઈને, કરેક્ટ? તો પણ તમને સરળતા પડે. પરંતુ ધ્યાનથી ગણવા જેવા દાખલા છે, 1 માર્કમાં જ ગુજરાત બોર્ડમાં પૂછાયેલા છે. મેં એટલે જ પહેલી જ વખત કીધેલું કે જોઈને એવું લાગે આ તો આવડે જ ને, પણ જો પ્રેક્ટિસ ગણવાની ના પાડી હોય તો ત્યાં આગળ સમય વધારે લે, જવાબ તો તમને આવડવાનો જ છે. પોસ્ટ કરીને શાંતિથી જવાબ ટેલી કરીને ગણવા વિનંતી છે. નેક્સ્ટમાં જઈએ. બહુ જબરદસ્ત દાખલો છે કે આપણે નીચેની શરતોને આધીન આપેલ મૂલ્ય શોધવાનું છે. એટલે આ ફેર આપણે શિરોબિંદુઓ શોધવા પડશે. અગાઉ મેં જે આલેખમાં તમને પ્રેક્ટિસ કરાઈ એ આલેખની પ્રેક્ટિસ તમને અહીંયા આગળ ખૂબ કામ આવવાની છે. રાઈટ? અહીં આપણને પહેલું ચરણ, આનો અર્થ એ થયો કે પહેલું ચરણ લેવાનું છે, કોઈ ચિંતા નહીં. ચાલો પહેલું ચરણ દોરીએ. x ની કિંમત મોટામાં મોટી 3 છે, y ની 2 છે, એટલે અહીં 0 1 2 3 4 1 2 3 4. ચાલો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, એટલે કે x બરાબર 3 આપણે બધા ગ્રાફ દોરવાનો છે. આ છે y બરાબર આપણો 0, આ છે આપણો x બરાબર 0, આ છે x બરાબર 3. 3 થી નાની કિંમત એટલે આમ જવાનું છે, આમ. કરેક્ટ? y બરાબર 2 નો આપણે ગ્રાફ દોરીએ. ચલો y બરાબર 2 નો આપણે ગ્રાફ દોર્યો, અને 2 થી કઈ લેવાની છે? 2 થી નાની કિંમત લેવાની છે, આમ. એટલે આ ચતુષ્કોણીય પ્રદેશ AOBC આપણને મળ્યો. હવે આના યામ લખતા આપણને આવડવા જોઈએ. તો પહેલામાં પહેલો છે 0 0, બીજો બિંદુ B છે એ 3 0, ત્રીજું બિંદુ છે x બરાબર 3 અને y બરાબર 2, અને ચોથું બિંદુ અહીં મળે છે આપણને 0 2. આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે, એટલે સ્વાભાવિક છે જો 0 0 આગળ તો હોય નહીં. અહીં એક મૂલ્ય 0 થવાનું છે, અહીં પણ એક મૂલ્ય 0 થવાનું છે, એટલે બુદ્ધિ વાપરો તો આના આગળ જ તમને મહત્તમ મૂલ્ય મળે, અને ન્યૂનતમ ઓટોમેટિક 0 0 આગળ 0 જ મળે છે. પણ એ પૂછે નહીં આપણને. ચલો મૂકો. 11 ગુણ્યા 3 વત્તા બરાબર 7 ગુણ્યા 2, 11 તરી 33, 7 દુ 14, 33 અને 14 થઈ ગયા 47. પણ જ્યારે પહેલી જ વખત આ દાખલો પરીક્ષામાં પૂછાય અને આપણે જોયો ના હોય તો આપણને થોડીક ગભરામણ થાય, એ સ્વાભાવિક છે. પણ એકદમ સહેલો દાખલો આપણે ગણી નાખ્યો. નેક્સ્ટ MCQમાં આપણે જઈએ. આપણા PYQ તરફ. જબરદસ્ત PYQ છે. શાંતિથી વિડીયોને પોઝ કરીને આપણે દાખલો ગણવા વિનંતી છે. રાઈટ, નેક્સ્ટમાં PYQમાં જઈએ. બહુ સારો દાખલો છે. આમાં છે ને -50 આપ્યા છે. ઉતાવળમાં +50 ગણીને વિદ્યાર્થીઓ ગણી નાખતા હોય છે, અને એનાથી વધારે ઉતાવળિયા શું થાય કે આમાં આપણે ગ્રાફ દોરવો પડશે. આ કેમ? કન્ફ્યુઝન માટે આપ્યો છે. તમે કન્ફ્યુઝ થાવ ને એટલા માટે. આ તમને જે અસમતાઓ આપી એટલે તમને એવું થાય કે ઓ બાબા, આમાં તો કેટલો મોટો ગ્રાફ દોરવાનો થશે.
પણ પહેલા એ બધાનો ઉકેલ એ તરીકે 4 બિંદુ તમને આપી જ દીધા છે, એટલે તમારે કઈ આમાં ગ્રાફ દોરવાનો થતો જ નથી. તમારે તો ખાલી ન્યૂનતમ મૂલ્ય કયા શિરોબિંદુ આગળ છે એ શોધવાનું છે, એટલે ન્યૂનતમ મૂલ્ય શોધો, શિરોબિંદુ જણાવી દો, વાર્તા પૂરી છે. પણ આ દાખલો એટલા માટે પૂછે, એટલા માટે તો આપણે બધા PYQ તમને આ ચેપ્ટરમાં સોલ્વ કરાવી દીધા છે, બધા ચેપ્ટરમાં આપણે લઈ જ લીધા છે. સરસ, વિડીયો પોઝ કરી શાંતિથી ગણવાનો છે. નેક્સ્ટ MCQ છે, બહુ મસ્ત દાખલો છે આ. આપણે શક્ય ઉકેલ પ્રદેશ મળે કે ના મળે એ શોધવાનો છે. રાઈટ, મેં કીધેલું માઇનસ કિંમત આવે એકાદની x કે y ની એટલે પેલી ધારણા છોડ દેવાની. શું કે એકવાર પેલો 0 લો, એકવાર પેલો 0 લો, વારા ફરતી વારો 0 રાખો તો તમને માઇનસમાં દોરવામાં તકલીફ પડે. એ વસ્તુ ખોટી નથી, તમને સારું પડતું હોય તો તમે લઈ શકો છો. અહીં આપણે -x + y બરાબર 1 ની આકૃતિ દોરીશું. મેં અગાઉ વાત કરી હતી તેમ x બરાબર આપણે જે ઋણ હોય એના બરાબર તમે 0 મૂકો તો જવાબ y નો ધન જ આવવાનો છે. પણ હવે y બરાબર 0 મૂકો તો x -1 આવશે. ઓકે, પણ આપણે એમાં ભૂલ શું થાય કે આપણે જે ગ્રાફ દોરવાનો છે, પાછો માઇનસમાં તમે રેખા દોરો, પણ તમારે એટલો ખ્યાલ રાખવો પડે કે એ ઋણ વિભાગ આપણે આલેખમાં ગણવાનો જ નથી. રાઈટ, ઓકે, કારણ કે આલેખનો ભાગ પહેલા ચરણમાં જ લેવાનો છે, એટલે હું લગભગ એ મુશ્કેલી ના પડે એટલા માટે લેતો જ નથી. હવે હું શું કરીશ, શાંતિથી x બરાબર 1 મૂકીશ એટલે -1 અહીં આગળ આવે, આ એ બાજુ જતા રહે એટલે 2. એક સો સિમ્પલ થઈ ગયું એકદમ. હવે તમે પહેલા 0 0 મૂકો, ચાલો કે તો 0 0 માટે શું થાય, 0 + 0 <= 1. સાચું છે, આ આપણે 0 0 તરફ આપણે આનો ગ્રાફ દોરવાનો થશે. 0 0 તરફનો વિભાગ લઈશું, તરફ લખી કાઢીએ આપણે, આપણને ટેલી રહે. ચાલો બીજી આકૃતિ દોરીશું તો -x છે + 3y છે બરાબર 9. પાછો દાખલો રીત થાય છે કે x બરાબર 0 મૂકો, y 3 મળશે બરાબર. હવે આપણે અહીં એવી સંખ્યા લેવાની કે 3 ના ઘડિયામાં 9 માં ઉમેરવાથી મળતી હોય, બુદ્ધિ વાપરવાની. ચલો x બરાબર હું 3 લઈ લો બરાબર, 1 લો તોય મિનિંગ નથી, 2 લો તોય મિનિંગ, x બરાબર 3 લો ને યાર, તો -3 એ બાજુ જાય એટલે 9 ને 3 12 એટલે y બરાબર 4 આવી ગયા. મળી ગયું, સિમ્પલ. ઓકે, હવે આપણે શું કરીશું તો કે 0 0 માટે આમાં પણ ચકાસીશું તો 0 + 0 આવશે, એ 9 કરતા નાના છે એટલે આમાં પણ 0 0 તરફનો ગ્રાફ લેવો છે આપણે. કરેક્ટ? ઓકે, ચાલો ગ્રાફ દોરીએ આપણે. શાંતિથી તરત આઈડિયા આવી જશે. જો કેટલા નાના નાના ઋણ લેવાનો વિચાર જ નહીં આવતો આપણને, એટલે આપણે y માં મેક્સિમમ 4 પર જવું છે તો 1 2 3 4 એકાદ વધારે લઈ લઈએ. તમારે સેન્ટીમીટર ટુ સેન્ટીમીટર પરીક્ષામાં લેવું પડે, આમાં જરૂર નથી. કેમ તમારે લેવું પડે તો કે સામાન્ય પ્રદેશ જો મળતો હોય તમારે તો બિંદુઓ મેળવવાના થતા હોય છે, એટલા માટે. ચલો x બરાબર 0 y બરાબર 1 એટલે આ બિંદુ, x બરાબર 1 તો y બરાબર 2 આ બિંદુ, આમાંથી પસાર થતી રેખા છે આ, આમ છે, આમ જાય છે. રાઈટ, ઓકે, ચલો કયો ભાગ આવશે અહીંયા આગળ, -x + y બરાબર 1 નામની આ રેખા છે, 0 0 તરફનો અમારે વિભાગ લેવાનો છે. કરેક્ટ? ઓકે, રાઈટ. ચલો આ લઈએ, x બરાબર 0 ત્યારે y બરાબર 3. ઓકે, x બરાબર 3 અને y બરાબર 4 અહીં આવે, x બરાબર 3 y બરાબર 4, આ આમ જાય છે. હવે તમે ગ્રાફ દોરો ને તો આ બે રેખા પરસ્પર છેદતી હશે ગમે ત્યાં બરોબર. આનો લગભગ 8 અને 13 આગળ છેદે છે. આનો તમે સામાન્ય આ બેનો લોપાલોપ કરો ને તો 8 અને 13 આગળ તમારે છેદશે બરોબર. તો આપણે તમે એનાથી કોઈ મિનિંગ જ નથી. તમે જુઓ તો આ અસીમિત છે, આ બે કદાચ આપણે સમજી લઈએ કે આ બે રેખા અહીં છેદે છે. રાઈટ, તો I0 0 તરફ છે, I0 0 તરફ છે, એટલે આ એમનો કોમન એરિયા આવ્યો, જે કેવો કહેવાય, અસીમિત. કરેક્ટ? ઓકે, મજા આવી ગઈ. નેક્સ્ટ MCQ માં આપણે પ્રવેશ કરીએ.
બહુ ગજબ PYQ આવે છે, આપણે જોઈ શકો છો ક્યાં પૂછાયેલા છે. વિડીયો પોઝ કરીને શાંતિથી ગણવા વિનંતી છે. નેક્સ્ટમાં જઈએ તો નેક્સ્ટ દાખલો પણ એ જ રીતનો છે, ગુજકેટમાં પૂછાયેલો PYQ છે. તમે પોઝ કરીને ગણતા જશો. નેક્સ્ટમાં જઈએ. જબરદસ્ત દાખલો છે, મજા આવે એવો દાખલો છે. તમે જોઈને જ ગણી શકશો કે આ દાખલો કેવો જોરદાર છે. જો આમાં તો આપણે જો થોડુંક મગજ વાપરીએ ને તો જો આ 6x + 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10, રાઈટ. હું આમાં બધાને 2 વડે ભાગી નાખું એટલે 3x + 2y. આપણે જ્યારે આવું આવે ને ત્યારે પહેલા ચેક કરી લેવું કે સમાંતર છે કે નહીં. કરેક્ટ. હવે જુઓ આ 9x + 6y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 30 છે, તો 3 વડે ભાગીએ ને તો મેર પડી જાય એવો લાગે છે, રાઈટ. જુઓ તો આ XY વાળો ભાગ સમાન હોવાથી બંને રેખાઓ સમાંતર છે. એક એવું કહે છે કે હું 0 0 તરફ જઈશ. આપણે રફ એન્ડ ટફ સહેજ આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ તો એક આકૃતિ 3x + 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 છે, એ કદાચ આમ હોય તો આ એવું કહે છે કે હું 0 0 તરફ રહીશ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ને આ બંને ધન છે એટલે, બરોબર. આ એવું કહે છે કે હું વિરુદ્ધ તરફ જઈશ. તો આપણે અગાઉ એક MCQ માં આવો જ ગ્રાફ આવ્યો હતો. 2 સમાંતર રેખાઓ છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આગળ વધે છે, બરોબર. એટલે શક્ય ઉકેલ પ્રદેશનું અસ્તિત્વ નથી. અસીમિત ના કહેવાય, શક્ય ઉકેલ પ્રદેશનું અસ્તિત્વ નથી એમ કહેવાય. નેક્સ્ટમાં જઈએ. બહુ જ મસ્ત દાખલો છે આ, એકદમ સહેલો છે અને અગાઉ આપણે પ્રેક્ટિસ કરી ગયા છે આવા દાખલાની. અત્યારે ફરી એકવાર એને પ્રેક્ટિસ કરીએ જેથી આપણને મજા આવી જાય, દાખલો પાક્કો થઈ જાય. ચાલો, આપણને દાખલો જોઈને જ હવે આનો ગ્રાફ તમને મોડે થઈ જાય. x = 0, y = 5. x બરાબર શું થાય 0 તો y = 5, y = 0 તો x = 5. ઓકે, ડન. ચલો, xy 0 5 + 0 5 થઈ ગયું આવું કામકાજ. ઓકે, આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે 0 0 તરફ જ આવે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. તો આપણે આલેખ દોરવા જ માંડીએ કોઈ પણ પ્રકારની ચિંતા વગર. ચાલો, ધ્યાનથી જોજો. સરસ. 1 2 3 4 5. 1 2 3 4 5. મારી જોડે તમે સેન્ટીમીટર ટુ સેન્ટીમીટર ગણતા હશો. રેખા આપણી મળી ગઈ છે. ચાલો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોવાથી આ તરફનો ભાગ આવશે. આ ત્રિકોણ ભાગ છે એ અત્યારે સામાન્ય પ્રદેશ છે. આપણે x + y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 વાળો ગ્રાફ દોરી ચૂક્યા છીએ. હવે મારે અહીં આ જે શરત આપી છે એનો અર્થ તમને ખબર જ છે કે આપણે આમાંથી 2 શિરોલંબ રેખા લઈશું. એક x = 0 અને બીજી આમાંથી x = 4 નામની રેખા લઈશું. x = 0 એટલે આપણને ખબર છે y અક્ષ છે અને x = 4 એટલે આપણે આ રેખા થશે. કરેક્ટ. ચાલો, x = 4 નામની રેખા છે. ઓકે, ડન. શાબાશ. હવે આપણે બીજી કઈ શરત આપી છે? 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 છે. કરેક્ટ. તો આપણે પહેલી રેખા દોરીશું y = 1, આમાંથી લઈશું. બીજી રેખા દોરીશું y = 6, આમાંથી લઈશું. ચલો, y = 6 જે છે અહીં એ પ્રક્રિયામાં કંઈ ભાગ જ નહીં લે, કારણ કે ત્રિકોણને છેદવાની જ નથી. ચલો, એટલે આપણને ઉલ્લુ પટાયા. y = 1 એટલે આમ થશે. બહુ જબરદસ્ત રીતે આપણે દાખલો ગણી શકીએ એમ છે. ઓકે, તો હવે આપણા સામાન્ય બિંદુઓ આપણે શોધવાના છે. 3 મળશે. એક મળશે આપણને x0 y5. શાબાશ. એક મળશે આપણને આ કયો x0 y1, x0 y1 અને અહીં મળશે y = 1 અને x = 4. yx = 4, y = 1. હવે આ 3 બિંદુઓ આપણે એમાં મૂકવાના અને વારાફરતી કિંમત શોધવાની. ચલો, આપણે
0.5 માટે શું કરી શકીએ તો કે z બરાબર 0 વત્તા 2 પંચા 10 10 જવાબ આવશે. 0.1 માટે શું થઈ જશે તો z બરાબર 0 વત્તા 1 રાઈટ 2 થશે 2 2 એકા 2 એટલે 2 જવાબ આવશે. 1 અને આપણો x બરાબર 4 લેવાના છે અને y બરાબર 1 લેવાના છે એટલે 4 તરી 12 પણ -12 વત્તા 2 એટલે -10 આવશે. મહત્તમ કિંમત આપણે 10 લખીશું અને ન્યૂનતમ કિંમત -10 લખીશું. કરેક્ટ. આ દાખલો બહુ જ જબરદસ્ત નીકળ્યો. કદાચ તમે પહેલી વખત જોયો હશે. આજના MCQ સેશનમાં બહુ જ મજા આવી. આ સાથે આપણે આ ચેપ્ટરના MCQ સિરીઝને પૂર્ણ કરીશું અને નેક્સ્ટ ચેપ્ટર માટે તમે તૈયાર રહેજો. તમે સર્વે રીતે બહુ સુખી થાઓ એવી અમારી આખી ટીમની શુભેચ્છાઓ સાથે જય સ્વામિનારાયણ. હા, અમારું એક કામ તો તમે કરતા જશો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે આને શેર કરીને તમારા મિત્રોના પણ આશીર્વાદ અમને એટલે કે તમારા મિત્રોને તમે અપાવતા હશો. ઓકે, બધાને જય સ્વામિનારાયણ. બેસ્ટ ઓફ લક.